બેસનની સેવ બનાવવા માટે આપણે સૌપ્રથમ 3 ચમચી તેલ લઈશું. 3 ચમચી તેલ લઈશું. ત્યારબાદ આપણે થોડું મીઠું લઈશું અને 1 ચમચી ખારું, 2 ચમચી જેટલું મીઠું લઈશું અને 1 ચમચી જેટલો ખારો લઈશું. હવે આપણે એને બધાને આ જે લીધું છે એ આપણે બધું એને એક ડાયરેક્શનમાં ફેટી કાઢીશું. થોડી હિંગ પણ મેં નાખી છે, તમે એકદમ ઝીણા મરી પણ નાખી શકો છો. આ સેવો આપણે સેવ મમરામાં મિક્સ કરીને ખાઈ શકીએ છીએ, ચવાણામાં મિક્સ કરીને ખાઈ શકીએ છીએ અને તમે સેવ ઉસળ બનાવો એમાં પણ ખાઈ શકો છો. અને એક સંચો તમે બનાવો તો લગભગ 5 ખાજા જેટલા થાય છે. ખૂબ જ ઉપયોગી અને નાસ્તામાં પણ ચાલે એવા, બાળકોને ભાવે એવા ખૂબ જ સરસ બને છે. તો આ બનાવવા માટે આપણે એને એક જ ડાયરેક્શનમાં આવી રીતે ફેંટી કાઢીશું અને એકદમ વ્હાઈટ પાણી થાય ત્યાં સુધીને આપણે એને ફેંટવાનું છે. બધું મિક્સ થઈ જવું જોઈએ. ત્યારબાદ આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું. લગભગ મેં ચણાનો લોટ 500 ગ્રામ જેટલો એડ કર્યો છે, 250 ગ્રામ જેટલો એડ કર્યો છે. તમે 2 સંચા કરો તો આ જ માપ ડબલ લેવાનું અને 500 ગ્રામ જેટલો લોટ એડ કરવાનો. હવે આ બધો લોટ આપણે અંદર એડ કરી દેવાનો છે અને આવી રીતે મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે. બધો લોટ એક સરખો બાંધી દેવાનો છે મિક્સ કરીને. લોટ આપણે ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનો. આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને લોટ બાંધી દેવાનો છે. આપણે રોટલી જેવો જ લોટ રાખવાનો છે જેથી આપણા સંચામાં સરળતાથી સેવ નીકળી શકે. હવે લોટ આપણે એકદમ મસળી નાખવાનો છે હાથથી લોટ મસળેલો હોય તો એકદમ સરસ સ્મૂધ સંચામાં નીકળી જાય છે અને સેવો પણ એકદમ સરસ થાય છે. આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને લોટને એકદમ મસળીને આપણે મિક્સ કરવાનો છે જેથી આપણો સંચામાંથી સેવો પણ સરસ નીકળી જાય અને સરસ રીતે સેવો પણ પોચી થાય. હવે આપણે તેલનું ઓવન નાખીને આપણે લોટને એકદમ લીસો કરી દેવાનો છે, ચીકણો કરી દેવાનો છે જેથી અંદર ગાંઠ રહે નહીં અને એકદમ સરસ થઈ જાય. હવે આ જે લોટ બાંધ્યો છે એના તમે ગાંઠિયા કરી શકો કે જાડા ગાંઠિયા કરી શકો અને સેવો પણ કરી શકો. ગાઈડ્સ, તમે કોઈ પણ વસ્તુ આનાથી કરી શકો છો. ખાલી ફાફડા માટે આજે આપણે મેં સાદો સોડા નાખ્યો છે, એને બદલે ફૂલ સોડા નાખવાનો છે. બસ એટલો જ ફેર છે, બાકી બધી રેસીપી આની આ જ છે. તમે એનો ફૂલ સોડાનો ઉપયોગ કરીને ફાફડા પણ બનાવી શકો છો. હવે સંચામાં મેં ચારે બાજુ તેલ ચોપડી લીધું છે અને હવે આપણે પેલો લોટ જે મસળીને રેડી રાખ્યો છે એ હવે એડ કરી દઈશું. પહેલાં સંચામાં મેં મોટી જાળી નાખી છે જેથી ગાંઠિયા જેવી મોટી સેવો નીકળે. એ તમારે સેવ ઉસળમાં ચાલે એટલા માટે મેં મોટી જાળી નાખી છે. હવે એ મોટી જાળીવાળી સેવો આપણે પહેલાં તેલના કઢાઈમાં પાડી લઈશું અને એક સંચો એનો બનાવી દઈશું. આ જે મોટી સેવો હોય છે એ આપણે ગાંઠિયા રીતે ઉપયોગ કરીએ છીએ. મોડી તમે બાળકોને પણ આપી શકો છો અને સેવ ઉસળના ગાંઠિયામાં પણ તમે ખાઈ શકો છો. જો આવી રીતે ઉલટ કરીને આપણે બધો આખી સેવોનો ખાજુ તળી કાઢવાનું છે. હવે જે બીજો સંચો મેં ભર્યો છે એમાં એ જ લોટ છે, પણ મેં ઝીણી કાણાવાળી સેવો લીધી છે. સેવોની લીધી છે એટલે આપણે ઝીણી સેવ પાડીશું. જાડી ઝીણી લીધી છે કાણાવાળી એટલે આપણે ઝીણી સેવ પાડીશું. જો આવી રીતે એકદમ ઝીણી સેવ એ તમે ઊંધિયામાં નાખી શકો છો અને સેવ મમરામાં એડ કરી શકો છો, કોઈ પણ વસ્તુમાં એડ કરી શકો છો. આ સેવો એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ લાગે છે. ગાઈડ્સ, તમે પણ ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય ગાઈડ્સ, થેન્ક યુ વેરી મચ.